ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે આવી ગયા છીએ પાટણની અંદર રાણકી ભવન જોવા માટે. તો આજે આપણે જોઈ રહ્યા છીએ આગળ ગાર્ડન એરિયા છે, બહુ મસ્ત છે, લીલોછમ અને શાંતિપૂર્વક મળે એવું છે, આનંદ મળે એવું છે, જગ્યા બહુ મસ્ત છે. તો મેઇન વસ્તુ છે કે આપણે રાણકી વાવ જોવાની છે, કઈ જગ્યાએ છે. તો આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. તો મિત્રો તમને બસ 2 જ મિનિટમાં બતાવું, પાટણની રાણકી વાવ બહુ મસ્ત છે. લો આવી ગયા પાટણની રાણકી વાવ. બહુ મસ્ત નજારો છે, આજુબાજુ જગ્યા બી સારી છે, એકદમ લીલીછમ અને જોવાલાયક વસ્તુ છે પાટણની રાણકી વાવ. 11મી સદીમાં બનેલી પાટણની વાવ. સોલંકી મૂળ નામ. ચાલુક્ય કાળના રાજા ભીમદેવના અવસાન પછી આ વાવ તેમની રાણી ઉદયમતીએ બંધાવી હતી. આ વાવ નંદા પ્રકારની છે. રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બનાવી હતી. 1968માં આ વાવ મળી આવી. મિત્રો આ વાવ ટોટલ 7 માળની બનેલી છે, જેની તમે લંબાઈ જોઈ શકો છો. ટોટલ 7 માળ છે. આપણે 4 માળ તો ઉપરથી દેખાય છે, બીજા 2 માળ નીચે છે. 4, 5, 6, 7 ટોટલ 3 માળ આવશે. આ વાવની ખાસિયત બહુ જોરદાર છે અને શિલ્પ કારીગરથી કરેલું છે. ટોટલ 20 વર્ષ જેવો સમય લાગ્યો હતો આ વાવને બનાવવા માટે અને રાજાની યાદમાં બનાવી હતી. આ વાવ જે રાણી ઉદયમતીએ બનાવી હતી, રાજાની યાદમાં વાવ બહુ સરસ કામકાજ કરેલું છે. તો આ વાવનો સમાવેશ આપણી ચલણી નોટ 100 રૂપિયાની છે એમાં કરવામાં આવ્યો છે. ચલણી નોટની અંદર તમને દેખાઈ રહ્યું છે કે સેમ વસ્તુ પિક્ચર્સ લીધેલું છે વાવનું, જે તમને બતાવી રહ્યો છું કે બહુ મસ્ત રીતે દર્શાવવામાં આવ્યું છે. જેને ના જોઈ લો છો. આ એની કારીગરી બી આપણે તમને બતાવી દઈએ, બહુ મસ્ત કારીગરી કરેલી છે ત્યારના સમયમાં, ત્યારના માણસોએ. અને સીડીનો શેપ બી તમે પાછળ જોઈ શકો છો કેવો છે. અને આપણે બેક સાઈડમાં આખી તમને વાવ બતાવી દઉં, ઉપરથી લઈને નીચે સુધી. આ વાવનું કોતરકામ બહુ મસ્ત યુનિક રીતે કરેલું છે, મતલબ ઘણો સમય લાગ્યો છે કરતા કામ, પણ તમે એક વખત નિહાળવા જરૂર આવજો. આ તમને ચારે બાજુ હું તમને બતાવી ગયું છું, એની સીડીઓનું બી આકાર મસ્ત બનાવ્યું. તો આ વાવની અંદર એક દરવાજો છે જે હાલમાં બંધ છે, પણ એ સીધો સિદ્ધપુર જઈને નીકળે છે. તો મિત્રો આપણે અહીંયા આવવા જેવું છે ને આવજો. બાય બાય ગાઈઝ.